કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સીઆર પાટીલે. સીઆર પાટીલ સામે મોરે મરો નો મારી દો તો દોસ્તો હામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી. મિત્રો શું ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા મોરે મોરો મારી દેવાના છે? આ મિત્રો આ એનો વિડીયો વાયરલ થયો છે સુરતની અંદરનો. એમાં એવું કહી રહ્યા છે, જો તમારી તૈયારી છે તો મારી તૈયારી છે કે, અને હવે ભલે મોરો મોરો મારી દેવો પડે એવું જોશમાં આવી અને તેને પણ હવે આપણા દેવાજ ખવડનો મિત્રો ડાયલોગ શરૂ કર્યો છે. અને ખરેખર ડાયલોગ શરૂ કર્યો છે તો એમના તો નકરી આ વાત નહીં કરતા હોય, કારણ કે આજ દિવસ સુધી એ હવે સુપર હતા અને કાંઈ બોલતા નહોતા, એટલે કે કોઈને જવાબ નહોતો આપ્યો એમ. તો હવે આ વિસાવદરની અંદર એમએલએ બની ગયા, તો હવે બધા અલગ અલગ વિડીયો વાયરલ થઈ અને ખોદી કહી રહ્યા છે. હું કે એમએલએ બની ગયો ત્યારબાદ મારું ઓટોમેટિક બધા ડાયરામાં મારું નામ હાલવા મળ્યું. આજ દિવસ સુધી મારું કે સોશિયલ મીડિયામાં કે બધે નહોતું બહુ હાલતું હતું પણ મીડિયમ. અને હવે તો મિત્રો બધી જે ગુજરાતનો ખૂણો નહીં હોય કે એમાં ગોપાલભાઈ ઇટાલિયાને ઓળખતા ન હોય, કારણ કે તમે જે પણ પેજ ખોલો તેની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની ચર્ચા અને એના વિડીયો વાયરલ થતા હોય ન હોય ને ન હોય, કારણ કે બધી જગ્યાએ થાય છે મિત્રો. ગોપાલભાઈ ઇટાલિયા તો ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે, એનો વિસાવદરની અંદર એમએલએ બન્યા અને ત્યારબાદ હજી મિત્રો પેટા ચૂંટણી જે થાય છે તેને લઈને ઘણા અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તો બધી જગ્યાએ અત્યારે ગોપાલભાઈની બધી શરૂ જ છે તૈયારી. તો હવે આ વિસાવદરની અંદર 17,581 મતની લીડમાં જીત્યા છે. એવી રીતે હવે બીજા પણ રાજ્યની ચૂંટણી થશે, એમાં પણ ગોપાલભાઈની તૈયારી કરી રહ્યા છે. અત્યારે સુરતની અંદર છે મિત્રો એના વિડીયો, ત્યારે સુરતનો લાઈવ વિડીયો છે, કદાચ કતાર ગામનું નામ લેશે, કદાચ ત્યાંનો પ્રોગ્રામનો વિડીયો હશે. ચાલો તમે આખો વિડીયો જોઈ લો. અને ગોપાલભાઈ ઇટાલિયા પણ હવે મોરો મારી દેવાના છે, તો તમે પણ આખો વિડીયો જોઈ લો. અને મિત્રો તમને જો આજની જાણકારી સારી લાગે તો લાઈક કરો અને બસ કમેન્ટ કરીને બતાવજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે. તો બસ હવે સબસ્ક્રાઈબ મિત્રો કરી દો. અત્યારે આ તમને મિત્રો રાતના 2:30 વાગ્યા છે, તો રાતના 2:30 વાગે મહેનત કરીને થોડુંક તમારી સાથે લઈને આવું છું. તો એક સબસ્ક્રાઈબ કરવાનું તમારી ખાલી એક મહેનતનો કાંઈ મારી મહેનત છે, તમારે એક સબસ્ક્રાઈબ કરવાનું તમારું મિત્રો કંઈ નુકસાન નથી. ઘણા બધા મોટા કલાકારો, ઘણા એક્ટરો, ઘણા વ્લોગર છે, બધાને તમે સબસ્ક્રાઈબ કરો છો. તો મારી પણ એક નાનો ભાઈ તમારો સમજી અને સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ મિત્રો. જેટલા પણ લોકો જોવો છો તે બધા તો ટૂંક સમય માટે સબસ્ક્રાઈબ કરો. આમ તારે વિડીયો સારા જાણકારી સારી ન લાગે તો આમ તો સબસ્ક્રાઈબમાંથી કાઢી નાખજો, પણ અત્યારે સબસ્ક્રાઈબ તમે કરી લો. કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો સીઆર પાટીલે. સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ત્યાંથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે એ સીટ ઉપર. સીઆર પાટીલ સામે મોરે મરો નો મારી દો તો દોસ્તો હામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું